જી દોસ્તો, પ્રકૃતિ પ્રેમી મિત્રોને શ્યામ ડાંગરના નમસ્કાર. આજરોજ તારીખ 26/7/2026ના રોજ શ્રી એલસીસી ફાઉન્ડેશન તથા કોટડા ગૌસેવા સમિતિ દ્વારા ભંગરાઈ ખાતે આવેલી ગૌશાળામાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 2-3 દિવસ પહેલાં આ રીતે લેવલિંગનું કામ કર્યા પછી અને ગામના ઘણા બધા યુવાનો દ્વારા અમને સારો એવો સપોર્ટ મળ્યો. ટ્રેક્ટરનો, જેસીબીનો અને લોડરનો. જમીન લેવલિંગ થયા પછી એમાં કાંપ નાખવામાં આવીને કાંપ નાખીને પછી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. અને વડીલો તેમજ યુવા મિત્રોના સહયોગથી, સાથ સહકારથી સુંદર મજાના વૃક્ષોનું વાવેતર અમે ગઈ તારીખ 26/7/2026ના રોજ કરેલ હતું. અને એ વૃક્ષો મોટા થયા પછી ત્યાં વળી ગાયોને એક નવો સ્થાન પ્રાપ્ત થશે અને પ્રકૃતિ માટે આપણે આવા વૃક્ષારોપણના કાર્યો હંમેશા કરતા રહીએ એવી અભ્યર્થના થશે. ખૂબ ખૂબ આભાર સમસ્ત કોટડા ગ્રામજનો અને યુવાનો તથા પ્રકૃતિ પ્રેમી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અહીં આપ જે આ નિહાળી રહ્યા છો તે વૃક્ષારોપણ માટેના ખાડાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ગૌસેવા સમિતિના સભ્યો અને વડીલો તેમજ યુવાન મિત્રો વૃક્ષારોપણ માટે આવી ચૂક્યા છે. અને ખાસ આભારી છીએ અમે મહારાજશ્રીનો કે જે પોતાની બોલેરોમાં અમને અહીં સુધી આ રોપાઓ લઈ આવવામાં મદદ કરી. રોપાઓ ગોઠવાઈ ગયા છે અને યુવા મિત્રો આયોજન પ્રમાણે રોપા વાવેતરનું આયોજન કરી રહ્યા છે. ખાડાઓ તૈયાર થઈ ગયા છે અને વૃક્ષારોપણ પણ થઈ રહ્યું છે. ગામના વડીલો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. આપ નિહાળી રહ્યા છો. વડીલો અને યુવાનો બધા તરફથી આજે આ ભંગરાઈની ગૌશાળામાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. બધાએ પોતપોતાના યાદગીરી સ્વરૂપે આ વૃક્ષોને વાવ્યા છે અને આવનારા સમયમાં એ ઘટાદાર વૃક્ષો બની અને ગાયોને છાંયડો આપે. અમારો નાનો બાળ કીર્તન એને પણ વાવવાની ઈચ્છાથી વાવે છે. યુવાન મિત્રો જે ગૌશાળા સાથે જોડાયેલા છે અને આ સુંદર મજાનું કામ કરી રહ્યા છે. રમેશભાઈ આહિર તથા રણછોડભાઈ, બાબુભાઈ ચૌધરી અને શંભુભાઈ પણ. અને આ આપણા તરફથી લીમડો વાવવામાં આવી રહ્યો છે.